વ્લોગરમાં મિત્ર તમારું હાર્દિક સ્વાગત છે મિત્ર. તો આજે અમે જવાના છીએ બગડાણા. જે કાલે તમને વ્લોગમાં કીધું હતું કે અમે આજે બગડાણા જવાના છીએ, પણ વરસાદના કારણે જે શક્ય બન્યું એમ નહોતું અને અમારે થોડુંક ઢીલા થઈ ગયું, એટલે અમે આજે બગડાણા જઈએ છીએ. સાંજના 6 વાગ્યા છે અને વરસાદ અત્યારે જ બંધ થયો છે, એટલા માટે અમે બગડાણા જઈએ છીએ. આ છે તોલ નાખું. તો ભલે ગમે તેવું વાતાવરણ પર અમે વ્લોગ બનાવવા જઈએ છીએ, તો પ્લીઝ અમારી સાથે જોડાઈ રહેજો અને આખો બગડાણાનો રૂટ તમને દેખાડશું અને બગડાણાની જે નવી અપડેટ છે એ પણ તમને બતાવવાની પૂરી કોશિશ કરશું. અને આપણે પરમિશન લેવી પડે તો પરમિશન પણ લેવાની પ્રયત્ન જરૂરથી કરશું. તો જોડાઈ રહેજો અને આપણે મળીએ છીએ બગડાણા. તો ફાઇનલી અજયભાઈ આપણે નીકળજો બગડાણા ધામ. તો મિત્રો અમારે અહીંયા રાજપરાથી અમારે રાતના 8 વાગી ગયા છે અને હવે જોઈએ ગાડીની લાઇટ ચાલુ થાય છે. ગાડીની કદાચ લાઇટ ખરાબ છે અને કન્ડિશન બધી સાવ ખરાબ છે. તો અમે અત્યારે બગડેશ્વર બાપાના આશીર્વાદ લઈને જઈએ છીએ. તો તમે જોડે રહેજો. મિત્રો અમારી ગાડી પણ અહીંયા બંધ પડી છે, તમે જોઈ શકો છો. હવે ગાડી બંધ પડી છે અને હવે ચાલુ પણ થતી નથી. કદાચ પાણી અડી જેવું લાગે છે અને અમે ટ્રાય કરીએ છીએ. રાજા વટી ગયા છે. હવે કેમ લાગે? તો હવે ચાલુ થાય કે નહીં? તો તમે બધા પ્રાર્થના કરજો કે અમે બગડાણા પગી જઈએ. આગળ કંઈક ગેરેજ હોય તો બતાવવી જ પડશે, તો અમે હવે ટ્રાય કરીએ છીએ. આ રસ્તો અને ગાડી ધીમી લાઇટ ઇન્ડિકેટર ચાલુ જ રાખો. ઇન્ડિકેટર ચાલુ જ રાખો, કારણ કે અહીંયા ક્યારેક જનાવર પણ આવી જાય છે. જે ભાઈ આ રસ્તો પણ તમે જોઈ શકો છો, ખબર છે ને આ શું છે? ગાય માતા છે. ગાય માતા છે. કાંઈ વાંધો નહીં. આગળ અમને 1-2 રોજ જે કહેવાય છે નીલ ગાય, એ પણ જોવા મળે. તો કેવું લાગે છે અજયભાઈ તમને બગડાણા ધામમાં આવીને? પરમિશન તો મળી ગઈ વિડીયો ઉતારવાની. તો મિત્રો અમે અહીંયા પરમિશન લઈને આવ્યા છીએ અને આજે તમે જોઈ શકો છો ધ્યાન મંદિર. અહીંયા જેવી શાંતિ તમને બીજું ક્યાંય ના મળે. તો આ છે ધ્યાન મંદિર. બાપા સીતારામ. બાપા સીતારામ. બાપા સીતારામ. તો હવે આપણે જઈશું ને રસોડા તરફ. હા, પરસાદી લેવી પડશે ને. લઈ લઈએ. હા, તો હવે અમે ડાયરેક્ટ તમને સવારમાં જ મળીશું અને અત્યારે જેટલું બને એટલું લોકેશન લીધું છે, પરમિશન પણ લીધી છે. તો હવે વધારાનું આપણે સવારમાં શૂટ કરીશું, કારણ કે રાત્રિનું અને દિવસનું શૂટિંગમાં ઘણો તફાવત હોય છે, એટલા માટે સવારનું પણ તમને લોકેશન બતાવવાનો પ્રયત્ન કરીશું. તો બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ.
બાપાનું અન્ન ક્ષેત્ર. અહીંયા ખૂબ જ સફાઈ પણ છે અને ખૂબ જ વ્યવસ્થિત કામ પણ છે. શું કહેવું છે ભાઈ તમારું? ભાઈ કેમ લાગે છે તમને? ભૂખ પણ લાગે છે ને હવે? હવે જીવી લઈએ. તો આ છે બાપા સીતારામનું અન્ન ક્ષેત્ર મિત્રો. અહીંયા તમને બધી જ વસ્તુ તમને દેખાવાનો પ્રયત્ન કર્યો છે અને હવે અમે પણ થોડોક પ્રસાદ લઈ લઈએ અને પછી આપણે મળીએ સવારમાં. તો બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ. બાપા સીતારામ વાલા. તો મિત્રો અમારા અજયભાઈ તો પથારે પાથરીને સૂઈ પણ ગયા છે અને તમે અહીંયા જોઈ શકો છો સૂવાની ખૂબ જ સારી સગવડ છે. શું કહેવું છે ભાઈ? આખું જે તમારું મેદાન તમે જોઈ શકો છો. આખા મેદાનમાં માણસો સૂતા હોય છે. તો હવે મિત્રો સાવ થાકી ગયા છીએ. આપણે આગલો વ્લોગ સવારમાં ઉતારીશું. તો બાપા સીતારામ. મોર્નિંગ અને જય માતાજી. બાપા સીતારામ. મિત્ર તો સવારના 8 વાગી ગયા છે અને હવે અમે લોકો આવી ગયા છીએ બાપા સીતારામના દર્શન કરવા. તો અજયભાઈ તમારું રાત્રિનું રોકાણ કેવું રહ્યું છે? મજા આવી ને? ફૂલ સુવિધા ઉપલબ્ધ હતી મિત્રો. અહીંયા નાહવાની, બ્રશ કરવાની, સૂવાની સુવિધા, A to Z સુવિધા કમ્પ્લીટ હતી મિત્રો. તો બગડાણા આવો તો કોઈ પણ જાતની ચિંતા ના કરતા અને પ્રેમથી વહી આવજો અને બગડેશ્વર બાપુનું નામ લેજો. તો આ છે ધ્યાન મંદિર. આપણે કહાનીમાં સાંભળ્યું છે કે મિત્રો કે વડના ડાળી ઉપર બાપા સીતારામનો પરચો જોવા મળે છે. તો એ પરચો તમને અહીંયા જ જોઈ શકો છો.
બાપા સીતારામ વાલા. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ અત્યારે બગડ નદી, જ્યાં મહાદેવનું મંદિર છે ભવ્ય. આપણે અગાઉથી પણ એક વિડીયો અહીંયા મૂકેલો જ છે, પણ કદાચ એ વિડીયો સારો નહોતો આવ્યો, એટલા માટે અમે ફરી બગડાણા ધામ આવ્યા છીએ અને તમને બતાવીએ છીએ બગડ નદી, બગડેશ્વર બાપાનું મંદિર. તો તમે જોડાઈ રહો અમારી સાથે. તો મિત્રો આ તમે જોઈ શકો છો બગડ નદી. કરવાણી સંગમ નદી છે, બાપા ભોળાનાથનું મંદિર છે. બગડાલમ ઋષિ બાપા અહીંયા 378 વર્ષ તપ કરી ગયા ભૂમિ ઉપર. 378 વર્ષ. હા. એક સૂકા પોળા ઉપર એક આવું સૂકું ઝાડ હતું, એની નીચે બેઠા 378 વર્ષ. આ ફોટો છે એનો બાપાનો. હા, પછી આ ભૂમિકા છે ને તે પછી બાપા બજરંગદાસ બાપા થઈ ગયા. બાપા સીતારામ. બાપા સીતારામ. આભાર. તો આ હતું આપણું બગડાણા ધામ અને આ છે બગડ નદી. તો મિત્ર બગડાણા ધામ છે, ખૂબ જ મજા આવે એવી જગ્યા છે. તો એકવાર તમે જરૂરથી આવજો. ભાવનગરથી અંદાજિત 50 કિલોમીટર તળાજા થાય છે અને તળાજાથી 30 કિલોમીટર બગડાણા થાય છે. તો મિત્રો ટોટલ 75થી 80 કિલોમીટર જેટલું બગડાણા થાય છે આપણા ભાવનગરથી. તો એકવાર બગડાણા ધામની મુલાકાત જરૂરથી લેજો. અમે કાલે રાતના આવેલા હતા. ટ્રેનની સુવિધા પણ ખૂબ જ સારી એવી છે. તો કોઈ જ પ્રોબ્લેમ ઇસ્યુ થાય એવો નથી. તમારે રહેવા જમવાની અને એટલું જેટ સુવિધાઓ અહીંયા તમને પ્રાપ્ત થઈ જશે. તો બગડાણા ધામ જરૂરથી આવજો. તો મળીએ આપણા નવા વ્લોગ સાથે. તો મિત્રો જય હિન્દ, જય ભારત, જય બગડાશ્વર બાપા, બાપા સીતારામ.